આપણી વચ્ચે ઉપસ્થિત આદરણીય શિરીષભાઈ પંચાલ, જેમનું વિવેચન ક્ષેત્રે બહુ મોટું પ્રદાન છે. વાત આપણા વિવેચનની હોય કે ભારતીય સાહિત્ય વિવેચન હોય કે પાશ્ચાત્ય સાહિત્ય વિવેચન હોય, વિવેચનને પકડીએ તો આપણે શિરીષભાઈને વાંચવા જ પડે. અને એવા વડીલ આદરણીય શિરીષભાઈ આપણને ઉપસ્થિત થયા છે, ત્યારે સરસ્વતી ચંદ્ર વિશે વાત કરવા માટે હું સરને વિનંતી કરું કે આપ આવો સર, અને સરસ્વતી ચંદ્ર વિશે વાત કરો. નાનાલાલ કવિએ સાચું કહેલું કે જે દિવસે સરસ્વતી ચંદ્ર લખાયું તે દિવસ વિશ્વ સાહિત્યમાં અમર થયો. આપણી મુશ્કેલી એ છે કે આપણે નમ્ર બનીને ગુજરાતી સાહિત્યની ઉત્તમ કૃતિઓની વાત બીજાઓની આગળ કરતા નથી. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ કહેલું કે ગુજરાતી સાહિત્યમાં એવું અભૂતપૂર્વ છે જે ભારતના લોકોએ જાણવું જોઈએ, પણ જાણી ના શક્યા. એટલે આપણી આગળ પ્રશ્ન આવે કે ગોવર્ધન રામે એવું તે શું કર્યું કે આજે આપણે એમને યાદ કરીએ છીએ. પહેલો પ્રશ્ન તો એ થાય કે ગોવર્ધન રામ શું કરવા માંગતા હતા. એક વસ્તુ આપણે સ્વીકારી લઈએ કે એમના જેટલું વાંચન કોઈએ કર્યું નથી. માત્ર ગુજરાતમાં નહીં, ભારતમાં પણ કોઈએ નથી કર્યું. એટલે પ્રશ્ન એ આવે કે ગોવર્ધન રામે જ્યારે 1887માં પહેલો ભાગ પ્રગટ કર્યો, એ પહેલાં શું હતું? જુઓ, તમે બધા જાણો છો કે રસેલ સાહેબની સૂચનાથી કરણ ઘેલો આપણી આગળ આવી. પ્રશ્ન મને એ થયો કે વોલ્ટર સ્કોટ સિવાય અંગ્રેજી સાહિત્યમાં કશું હતું જ નહીં. એ ઉત્તમ કૃતિઓ શા માટે મૂકવામાં ના આવી અને સાવ સામાન્ય પ્રકારની કૃતિ આપણી આગળ ધરવામાં કેમ આવી? એટલે જુઓ, 3 માણસ, એક મેકોલે, બીજા મેક્સ મુલર અને ત્રીજા રોબર્ટ ક્લાઇવ, આ ત્રણેય નક્કી કર્યું કે ભારતના લોકોને પછાત જ રાખવા છે. અને એ પછાત રહે તો જ આપણે એમની ઉપર રાજ કરી શકીએ. જો એ ભણી ગણીને આગળ આવે તો આપણે રાજ કેવી રીતે કરીશું? એટલે આ પરિસ્થિતિ હતી.
આપણે થોડાક એમની ચાલમાં આવી પણ ગયા. એટલે જ્યારે આપણી આગળ કરણ ઘેલો આવી ત્યારે ગુજરાતી વિવેચને એવી એક ટીકા કરી કે 1866માં દોસ્તોયેવ્સ્કીએ નવલકથા લખેલી. સ્પષ્ટ છે કે ગુજરાતી પ્રજાની આગળ દોસ્તોયેવ્સ્કીની નવલકથા આપણી આગળ ધરીને આપણને થોડું લઘુતા ગ્રંથિ એનો ભોગ બનાવવા માંગતા હતા. પણ આપણે માટે પ્રશ્ન એ થાય કે શા માટે આ રીતે વિચારવું જોઈએ? એક વાત. બીજી એક વાત, તમે બધા સુંદરમને ભણી ગયા અને સુંદરમે તો સ્પષ્ટ કહ્યું કે પરંપરા આત્મસાત થવી જોઈએ. તમે અર્વાચીન કવિતા વાંચો એટલે તમને પ્રતીતિ થાય. આ જે પરંપરા છે એ પરંપરા એટલે શું? આપણે બીજા સાહિત્યની વાત ન કરીએ, આપણે આપણા સાહિત્યની જ વાત કરીએ. તો ગોર્ધન નામનું એક મોટું અર્પણ એમને અંગ્રેજીમાં લખ્યું એટલે બધા સુધી પહોંચ્યું નહીં. ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત. અને એમાં જે નરસિંહ મહેતાથી માંડીને દયારામ સુધી જે કવિઓ થઈ ગયા એની ચર્ચા કરી. આ પ્રકારની ચર્ચા આપણા સાહિત્યમાં વિરલ હતી તે વખતે. તો એક બીજી વાત એમને સ્પષ્ટ કરી કે મારી ઈચ્છા નવલકથા લખવાની હતી જ નહીં. હું તો ગદ્ય લખવા માગતો હતો, નિબંધ. પણ મને સમજાયું કે નિબંધ સુધી આ પ્રજા પહોંચી નહીં શકે. એટલે મારે એમાં થોડુંક કથનાત્મક પરિમાણ ઉપજાવવું જોઈએ. અને એ કથનાત્મક પરિણામ ઉપજાવવા માટે શું કરવું જોઈએ? એટલે તે વખતે આપણે યાદ કરો 1857માં યુનિવર્સિટીઓ સ્થપાઈ અને ભારતીય પ્રજાને ખ્યાલ આવ્યો કે દુનિયા બહુ મોટી છે અને એ જે દુનિયા છે એમાં આપણો પ્રવેશ થવો જોઈએ. અને એ પ્રવેશ કરવાને માટે શું કરવું જોઈએ? એટલે એમણે આગળ પ્રસ્તાવનાઓ જે લખી એમાં સ્પષ્ટ કર્યું કે મોટાભાગના વાચકો એમને મદિરા કથા જોઈએ છે.
તો મારો આશય આવી મદિરા કથાનો નથી. એમણે 2 સંજ્ઞા આપી, એક મનોહર અને બીજી મનભર. તો જે કૃતિ છે એ કૃતિ મનોહર અને મનભર બંને હોવી જોઈએ. આટલી સ્પષ્ટતા એમણે કરી. હવે આપણને થાય કે જે દિવસે જે વર્ષે પહેલો ભાગ પ્રગટ થયો એના પ્રતિભાવ કેવા પ્રગટ્યા. પ્રતિભાવ 2 જગ્યાએ પ્રગટ્યા, કેટલાક વિવેચનમાં અને કેટલાક સામાન્ય પ્રજામાં. બીજે વર્ષે મુંબઈના કેટલાક લોકો ચાંદની રોડ પર ભેગા થયા અને એમને ચર્ચા કરવા માંડી કે સરસ્વતીચંદ્ર કઈ દિશાએથી આવ્યો અને કઈ દિશાએ ગયો. હવે જુઓ, આ ચર્ચા આપણે તો હસી કાઢીએ, કારણ કે સરસ્વતીચંદ્ર એ કપોલકલ્પિત પાત્ર છે. એને વાસ્તવ સાથે આ રીતે જોડી ના શકાય, પણ પ્રજાએ જોડ્યું. એટલે આપણું જે વાસ્તવ છે એ વાસ્તવ અને કથા સાહિત્યનું વાસ્તવ એ 2 વચ્ચે સંઘર્ષ થાય તો શું થાય. એટલે ગોવર્ધન નામે આ કાર્ય કર્યું. એમણે ઘણું બધું વાંચ્યું, સર્જનાત્મક અને ચિંતનાત્મક. સર્જનાત્મક વાંચ્યું એમાં એમને કેટલાક પ્રશ્નો થયા અને એમણે નક્કી કર્યું કે હું કેવી રીતે લખું. સામાન્ય રીતે આપણે 1, 2, 3, 4, 5 એ પ્રકારે આગળ વધીએ. ગોવર્ધન એ રીતે આગળ ના વધ્યા. 10થી શરૂ કરો તો પછી 57 પણ આવે અને 14 પણ આવે. એટલે જુઓ, તમે પહેલો ભાગ ઉગાડો અને શરૂ કરો. પહેલા ભાગની શરૂઆતમાં જ તમારી આગળ સરસ્વતીચંદ્ર મૂક્યો છે. આ સરસ્વતીચંદ્ર ક્યાંકથી આવ્યો છે અને ક્યાંક જવા માગે છે. જો એ પહેલાં ઘણું બધું બની ગયેલું. લક્ષ્મીનંદન, ગુમાનબા અને કુમુદ, આ 3ની વચ્ચે ઘેરાયેલો આ સરસ્વતીચંદ્ર એ નીકળી પડ્યો. એટલે જે ઘટનાઓ બની ગઈ એ તો બની ગઈ, એની વાત પાછળથી આવશે. પણ અત્યારે તો એ આગળ જઈ રહ્યો છે. અને એ કઈ દિશામાં ગયો? જુઓ, એણે ગુમાનબાએ
પોતાના પતિને સમજાવ્યો કે આ તમારો દીકરો આપણું સત્યાનાશ વાળશે. પોતાની પ્રિયતમાને પાછળ કેટલા પૈસા ખર્ચે છે. તો સરસ્વતીચંદ્રને લાગ્યું કે આ ઘરમાં કુમુદ સુખી નહીં થાય, એટલે એ ચાલી નીકળ્યો. પણ ચાલી નીકળીને ક્યાં ગયો? કુમુદ પાસે જ. એટલે કુમુદને એ છોડી શક્યો જ નહીં. અને કવિતા લખે છે, એમાં એ કહે છે કે ઉરે એકલી તું. તો આ હૃદયમાં કુમુદ બેઠી છે અને કુમુદના હૃદયમાં સરસ્વતીચંદ્ર છે. આ પ્રેમની તાવણી, પ્રેમની કસોટી એ કઈ રીતે પાર પડે એ પ્રશ્ન આવ્યો. કુમુદ વિચાર કરે કે મારું શું? મારો ભોગ કેમ લેવાયો? એટલે એને લાગે છે કે હું આવી હતી, આવી ભણેલી, સંસ્કારી, અને એને કોને ત્યાં આપી? એટલે કે રાજહંસીને ગીધને ત્યાં આપી. અને પ્રશ્ન બીજો આવે કે આ લોકોના હૃદયમાં છે શું? એટલે ત્યાગ કર્યો કુમુદનો. એ ત્યાગનો ઘા કુમુદ ભૂલી નથી શકી. અને મોટા ભાગના અધ્યાપકો, વિદ્યાર્થીઓની વાત ના કરું, મોટા ભાગના અધ્યાપકો એમને ખ્યાલ પણ નથી કે કુમુદ શું વિચારતી હતી. તમે કલ્પી શકો? એ આત્મહત્યા કરવા ગઈ અને આત્મહત્યા કરતા એને સાધ્વીઓ પાછી લાવી ત્યારે એ શું બોલી? હૃદય ઉઘાડ્યું મેં મૂર્ખીએ, વાત તુતારે કીધો. તો એક પ્રકારનું આપણે જેને કહીએ ને કે હતાશા, નિરાશા, અને એ નિરાશા સરસ્વતીચંદ્ર જે બોલ્યો પણ નથી એ બધું કુમુદે એના પર આરોપ્યું. એ કવિતામાં આગળ આવે છે કે સરસ્વતીચંદ્રે કહ્યું, પંક વિશે જન્મી તું અભાગણી, નહીં આપણ સંજોગી. આવું તો કહ્યું પણ નથી, પણ પેલો જે ઘા છે ને એ ઘા કુમુદ પાસે એ બોલાવે છે. આ એક વાત.
બીજું થોડુંક મને દુઃખ પણ થાય. દુઃખ એટલા માટે કે દોસ્તોયસ્કીની નવલકથાઓને આધારે જાણીતા મનોવિજ્ઞાની સિગમન્ડ ફ્રોઈડે લેખો લખ્યા. સરસ્વતીચંદ્રના પાત્રોની ભીતર ઉતરીને ગુજરાતી મનોવિજ્ઞાન ભણાવતા કોઈએ આની નોંધ નથી લીધી. એટલે આપણા પાપ ઓછા નથી. ખબર નહીં એ ક્યારે લેવાશે. તમે ત્રીજા ભાગમાં એક બીજું પાત્ર આવે છે, ઉમાનબાના ભાઈનું, ધૂર્તલાલ. એ વાંચો. દુષ્ટ માણસ કેવી રીતે વિચારે એનો તમને ખ્યાલ આવે. એટલે દુર્યોધન કે દુશાસન એકલા નથી, ધૂર્તલાલ પણ છે. પણ ગુજરાતી સાહિત્યકારોએ, ગુજરાતી મનોવિજ્ઞાનીઓએ બધી ઉપેક્ષા કરી. છોડો એ વાત. પણ આપણે જ્યારે સરસ્વતીચંદ્ર લઈને બેસીએ ત્યારે શું થાય છે? જો પહેલો ભાગ છે એ તો બુદ્ધિધનનો કારભાર, એના વિશે છે. બીજો ભાગ ગુણસુંદરી, એના વિશે છે. જેમ જેમ તમે આગળ વધતા જાઓ તેમ તેમ ચિંતન વધતું જશે. અને ચોથો ભાગ હું માનતો નથી કે ગુજરાતના અધ્યાપકોએ એ પૂરેપૂરો વાંચ્યો હોય. હવે એક પ્રશ્ન આવે, જ્યારે બુદ્ધિજનને મળે છે ત્યારે સરસ્વતીચંદ્ર કહે છે કે હું જાતે રંગાયા વિના બધું જોઈ શકું છું. પેલાને હસવું આવે છે કે આ માણસ શું બોલે છે, પણ એની વાત સાચી હતી. એ ભલે બોલતો હોય, થોડાક વિસંવાદ પણ સરસ્વતીચંદ્રમાં જોવા મળશે. તમે 2 પત્ર વાંચો. કુમુદે લખેલો પહેલો પત્ર અને સરસ્વતીચંદ્ર એણે એનો જે ઉત્તર આપ્યો તે વાંચો. આપણો 18-20 વર્ષનો પ્રેમી તો પોતાની પ્રિયતમાએ જે કાગળ લખ્યો હોય એને 10-10 વાર વાંચે. આ સરસ્વતીચંદ્ર એ પત્રને પૂરો વાંચતોય નથી. આપણને થાય કે આવું શા માટે કરે છે. એને કહ્યું
કે જાતે રંગાયા વિના બધું જોઈ શકું છું. ગોવર્ધન રામે આ એના વાક્યનો છેદ ઉડાડ્યો છે. કુમુદનું માનસિક આકર્ષણ અને માનસિક કરતાં શારીરિક આકર્ષણ એ કદી ભૂલી નથી શક્યો. એટલે જેમ જેમ આપણને પરિચય થતો જાય તેમ તેમ આપણને ખ્યાલ આવે કે કુમુદનું શરીર પણ એને એટલું જ ગમે છે. એટલે આપણા ધર્મ અર્થ કામ મોક્ષ એમાં જે કામનો મહિમા છે એ મહિમા સરસ્વતીચંદ્ર એના હૃદયમાં છે. ને એટલા માટે એ કુમુદને મનથી પણ ન ભૂલી શકે, ના એના શરીરથી ભૂલી શકે. અને ચોથા ભાગમાં જ્યારે બે ભેગા થાય છે ત્યારે એ આપણને પ્રતીતિ થાય કે કુમુદનું શરીર પણ એ વિધવા થયા પછી પણ એને એટલું જ આકર્ષે છે. હવે એક બીજો પ્રશ્ન આપણી આગળ આવે કે આ જે સરસ્વતીચંદ્ર છે એ સરસ્વતીચંદ્ર શું કરવા માગે છે? શું કરી શકે છે અને શું કરવા માગતો હતો? એ બે વચ્ચેની કોઈ પરિપાટી છે કે નથી? દયારામ ગીડુમલ એક સિંધી વિદ્વાન હતા. એમની સાથે પત્ર વ્યવહાર થયો ગોવર્ધન રામને. નવલકથા વાંચીએ એટલે આજની તારીખે પણ આપણને થાય તો સરસ્વતીચંદ્ર વિધવા કુમુદ સાથે પરણી કેમ ના શકે? એટલે એ પ્રશ્ન તો આવ્યો જ. અને જે કાર્ય એ કરવા માગે છે એમાં સ્ત્રી અનિવાર્ય છે. આપણા પુરાણો વાંચો, એ પુરાણોમાં પણ કહેવામાં આવ્યું કે સ્ત્રી વિના પુરુષ કશું ન કરી શકે. અને એ જ સ્ત્રીને આપણે તો ઉપેક્ષિત ગણી. સરસ્વતીચંદ્ર ધારો કે બીજું લગ્ન કરે તો કોની સાથે કરે? એટલે ગોવર્ધને એક વ્યવસ્થા કરી. કુમુદની સાથે એની બેન મૂકી કુસુમ. અને બધાને એમ લાગે કે કુમુદ કરતાં આ કુસુમ જ સરસ્વતીચંદ્રને સીધો કરી શકે. એટલે લગ્ન તો કરવું જ પડે. અને એ લગ્ન કરવાને માટે તમારે કેટલીક રૂઢિઓ એનો ત્યાગ કરવો પડે. કુમુદને બાજુ પર મૂકવી પડે.
પેલા એક માનવીએ પોતાની પત્ની ન હતી અને યજ્ઞ કરવો હતો, એટલે પત્નીની સુવર્ણ પ્રતિમા કરાવી રામે અને બાજુ પર મૂકી. આ સરસ્વતીચંદ્ર એવું કશું કરી ના શકે, એટલે એ પ્રતિમાને બદલે એને કુસુમ જ જોઈએ, એટલે કુસુમ મૂકી. થોડાક આપણે આગળ ચાલો. ચોથો ભાગ લો. ચોથા ભાગમાં સરસ્વતીચંદ્રનું લગ્ન તો થઈ ગયું કુસુમ સાથે, અને તે વખતે સરસ્વતીચંદ્ર શું બોલે છે એ સાંભળો. તે વખતે વિવેકાનંદ હતા, મહાત્મા ગાંધી ન હતા, અને આ સરસ્વતીચંદ્ર બોલે છે કે કુસુમ, ત્યાં સુધી આપણી પ્રજાને પહેરવાને વસ્ત્ર ન હોય, આપણી પ્રજાને ખાવા માટે અન્ન ન હોય, ત્યાં સુધી આ મેવા મીઠાઈ, આ વસ્ત્ર એ શા માટે? એટલે હવે તમને યાદ કરો કે ગાંધીજીએ શું કર્યું. એણે પેલી સ્ત્રીને જોઈ નક્કી કર્યું કે હવે હું આ કપડાં કાઢી નાખીશ અને હું સાવ સાદા કપડાં પહેરીશ. તો આ ત્યાગનું બી ગોવર્ધન નામે આપણી આગળ સરસ્વતીચંદ્રમાં મૂક્યું, અને એ સરસ્વતીચંદ્ર કેટલી તાવણીમાંથી પસાર થયો. માત્ર સરસ્વતીચંદ્ર નહીં, કુમુદ. મારે જો આ નવલકથા લખવી હોય ફરી સરસ્વતીચંદ્ર, તો એનું નામ હું બદલી નાખું, કુમુદ સુંદરી રાખું. હવે અમે એક અદ્ભુત દ્રશ્ય છે, પહેલા ભાગમાં જ છે, રાત્રિ સંસાર. એ રાત્રિ સંસારની આગળ પ્રકરણ શરૂ થાય તે પહેલાં એક બીજી કાવ્ય પંક્તિ મોટે ભાગે વર્ડસવર્થની મૂકી છે, અને એમાં પ્રશ્ન પૂછ્યો કે પેલી જે બીજની ચંદ્રલેખા દેખાય અને એની પાસે એક તારો દેખાય, આ બેમાં સુંદર કોણ? આ બેમાં રાણી કોણ અને દાસી કોણ? આ પ્રશ્ન ગોવર્ધનામે મૂક્યો. અને રાત્રિ સંસાર એમાંથી જ્યારે આપણે પૂરા પસાર થઈએ ત્યારે આપણને લાગે કે કુમુદ રાણી છે, એ દાસી નથી. તો આવી જે કુમુદ એ શું કરે છે? જો ફરી તમને કહું, આ પ્રકરણ તમે ફરી વાંચો.
કુમુદ પોતાના ઓરડામાં છે, સરસ્વતીચંદ્ર ત્યાં નથી, એ બહાર છે. કુમુદ રાહ જુએ છે કે આ આવે કેવી રીતે સરસ્વતીચંદ્ર. એ જમાનામાં પરણેલા ન હોય એવા સ્ત્રી પુરુષ ભેગા થાય કેવી રીતે? અને કુમુદને આપણી આગળ પૂરેપૂરી મૂર્ત કરી આપી. ગોવર્ધનની ભાષા વાંચો. ગોવર્ધન નામ ધારે તો ચોથા ભાગની સંસ્કૃત પ્રચુર ભાષા પણ વાપરી શકે, અને ધારે ત્યારે કુમુદ જેવી જે સ્ત્રી છે એના હૃદયમાં જે થાય છે, જે ખળભળાટ થાય છે, જે જ્વાળામુખીઓ ફાટે છે, એની વાત પણ એવી જ રીતે કરી શકે. મને લાગ્યું, અને આજની આ 80 વર્ષની જિંદગીમાં પણ લાગ્યું કે કુમુદ જેવી સ્ત્રીનું આલેખન આપણે કરી નથી શક્યા. ભાષાનું જે છાક છે, ભાષાની જે સુંદરતા છે, એ ગોવર્ધન બતાવી. હવે આપણે બીજું વિચારીએ કે ગોવર્ધન આ તો કર્યું, પણ દુષ્ટ માણસ કેવી રીતે વર્તે એની વાત કરી શક્યા? ગોવર્ધન રામ એમને એક પાત્ર કલ્પ્યું, જમાલ. અને જમાલને અલગ કિશોરી ગમી. હવે તમે માત્ર 2 વાક્ય લખી શકો કે જમાલે અલૌકની સુંદરતા ગમી ગઈ અને એને ભોગવવા માટે ગયો, આટલું જ લખી શકો. ના, ગોવર્ધન આવું ન કરે. જમાલના મનમાં શું છે, એનું શરીર કેવી રીતે વિચારે છે, એનું આલેખન એમણે ત્યાં કરી આપ્યું. કોઈ વાસનાગ્રસ્ત માણસ, ધારો કે કોઈ સ્ત્રી ઉપર બળાત્કાર કરવા માગતો હોય તો કેવી રીતે કરે, શું કરે, શું એની ભાષા આવે, એ બધું ગોવર્ધન બતાવ્યું. એટલે આપણને થાય કે પેલા દુશાસન કરતા પણ ગોવર્ધન નામ અહીં આગળ આ જમાલ દ્વારા આટલું બધું મૂર્ત કરી આપે છે. એટલે જમાલનું આ એક પાસું આપણને બતાવ્યું. હવે ત્યાં બીજી એક ઘટના બની કે જમાલના પંજામાંથી અલગ કિશોરીને બચાવી સરસ્વતીચંદ્રે.
એટલે સરસ્વતી ચંદ્ર એને અલગ ઉપર ઉપકાર કર્યો અને પેલાની કટાર વાગી એટલે સરસ્વતી ચંદ્ર કહેવાયો. એની સારવાર કરવાની જવાબદારી અલગ ઉપર આવી. હવે એ બેને ભેગા કર્યા. જો એક બાજુ જમાલ અને અલગ, બીજી બાજુ હવે અલગ અને સરસ્વતી ચંદ્ર, એ બેને ભેગા કર્યા. એક કૃતજ્ઞતા છે કે આ માણસે મારો જીવ બચાવ્યો, મારું શરીરની પવિત્રતા સાચવી, અને એ ભાન એને ક્યાં લઈ જાય છે? એને થાય છે કે મારો વર પણ આવો હોવો જોઈએ. એટલે સરસ્વતી ચંદ્ર એ ત્યાં પલંગ ઉપર આડો પડ્યો છે. અલગ એની પાસે બેઠી છે. હવે અલગ કોઈ પણ યુવતી મોહ પામે એ સ્વાભાવિક હતું. અને ત્યાં સરસ્વતી ચંદ્ર એની પાસે આવીને બેસે છે, અલગ બેસે છે. અને સરસ્વતી ચંદ્ર તો સૂઈ ગયો હતો. સૂતા સૂતા એને સ્વપ્ન આવ્યું કે શું થયું એ ગોરધાર મેં સ્પષ્ટ નથી કર્યું, પણ એનો હાથ, સરસ્વતી ચંદ્રનો હાથ અલગના ખભા ઉપર પડ્યો. ત્યાં લખ્યું છે કે આજ સુધી સ્ત્રીનો સ્પર્શ એને થયો ન હતો અને આ સ્પર્શ થયો. એટલે ખભા પરથી સરતો સરતો એ હાથ નીચે આવ્યો અને ત્યાં સરસ્વતી ચંદ્ર એની અકળ અવસ્થા પેલી આ પરિસ્થિતિમાં મુકાઈ. એટલે એને પણ લાગ્યું કે ના, સરસ્વતી ચંદ્ર જે કરે છે તે વાજબી. હવે જુઓ ખેલ કયો થયો, બાજી પલટાઈ ગઈ. સરસ્વતી ચંદ્રને એમ લાગ્યું કે અલગ મારા ઉપર મોહ પામી. ઊંધું થયું. સરસ્વતી ચંદ્ર અલગ એટલે કોઈ સ્ત્રી, અને સ્ત્રીના સ્પર્શથી એ મોહિત થયો. આ હકીકત. જો એ મોહ પામ્યો ના હોત તેના ખભા ઉપરથી હાથ કેમ ના લઈ લીધો અને ખભાથી નીચે નીચે સ્પર્શવા એ કેમ ગયો? અને ત્યાં સરસ્વતી ચંદ્ર એક વાક્ય બોલે છે, અલગ હું તો તારો ભાઈ થઉં. ગુજરાતી વિવેચકોએ તાલીઓ પાડી. ગુજરાતી વિવેચકોએ સરસ્વતી ચંદ્રને ક્યાંય પણ જવાબદાર ના લખ્યો. આ સરસ્વતી ચંદ્ર ધારો કે મોહ પામ્યો હોય તો એ બતાવી કેમ ના શક્યા?
આ આખી અવસ્થા સરસ્વતીચંદ્ર અને અલક વચ્ચે જે ઘટના બની તે એક સખી કુમુદને કહે છે અને કુમુદને કહે છે કે જુઓ પેલો શું કરે છે. એટલે કુમુદ કહે છે, જો કુમુદ સાચી, હું સરસ્વતીચંદ્રને દૂષિતના માર્ગે લઈ જવા નહીં દઉં. એટલે સારંગી ઉપર એ ગીત ગાય છે, શુભ્ર સ્વર્ગમાં વસનારી ચડી પડી હરસી રે. આ વિનિપાત, આ વિનિપાતની વાત કુમુદ કરે છે અને કુમુદ કહે છે કે હું એને એ માર્ગે નહીં લઈ જવા દઉં. એટલે કુમુદને પોતાના સ્ત્રીત્વમાં શ્રદ્ધા કે મારું જે સ્ત્રીત્વ છે એ આ પાપમાંથી એને મુક્ત કરશે અને મુક્ત કરે છે. ભલે સરસ્વતીચંદ્ર કે ગુજરાતના વિવેચકો સ્વીકારે નહીં તો પણ. એટલે આપણને થાય કે સરસ્વતીચંદ્ર એ આપણને બહુ ગમતો હોય તો પણ એની જે બધી ત્રુટિઓ છે એના તરફ આંખ મીચામણા કેમ કરવા જોઈએ. તો આ સરસ્વતીચંદ્ર ધીમે ધીમે આગળ ચાલે છે અને જુઓ કે પાછળથી એ બંને ભેગા થાય છે, સરસ્વતીચંદ્ર અને કુમુદ. ત્યાં કોઈ શરીરનું આકર્ષણ થોડુંક સરસ્વતીચંદ્ર અનુભવે, કુમુદ ના અનુભવે. એ પોતાની પવિત્રતા સાચવે, સરસ્વતીચંદ્ર ભૂલી પણ જાય. પણ આ બંને ભેગા થાય છે અને પછી નક્કી થાય છે કે સરસ્વતીચંદ્ર હવે શું કરશે. એટલે આપણી એક પ્રાર્થના છે, સર્વે જનાઃ સુખિનો ભવન્તુ. એટલે સુખરૂપ બધું જ ભેગું થઈ જાય અને સરસ્વતીચંદ્ર પાછો તે પેલા વિષ્ણુદાસ બાવા પાસેથી નીચે આવે અને નીચે આવે એ વધારે મહત્ત્વનું હતું. એટલે અનેક અનુભવોમાંથી એ પસાર થઈને છેવટે એ આવ્યો અને સરસ્વતીચંદ્ર બે નમૂન રહી. એક ઠેકાણે મેં વ્યાખ્યાનમાં કહ્યું કે સરસ્વતીચંદ્ર જેવી નવલકથા ગુજરાતમાં રાખાઈ નથી. એટલે એક સર્જક મિત્રે મને કહ્યું કે તમે ત્યાર પછી જે લેખકો આવ્યા એમણે કશું નથી કર્યું. મેં કહું વારા ફરતી ગણાવવા માંડો છો. કોણ કોણ આવ્યા અને કોણે કોણે શું કર્યું એ કહો. પેલા કે એ તો મુશ્કેલ છે. બસ મેં કહ્યું એ મુશ્કેલીની જ વાત આપણે કરવી છે. અને આજની તારીખે સરસ્વતીચંદ્ર એને આપણે યાદ કરીએ છીએ. શા માટે? એટલે સરસ્વતીચંદ્ર નવલકથા ભલે
આપણે ચોથો ભાગ ના વાંચીએ, પહેલો ભાગ તો વાંચીએ ને. ને પહેલા ભાગમાં જે છે તે બધું આપણે આત્મસાત કરીએ. સરસ્વતીચંદ્ર નવલકથાની જે ભાષા છે એ ભાષા જુઓ. તમે વાંચ્યું છે કે નહીં મને ખબર નથી, પણ એક પાત્ર આવે છે કલાવતી, અને એ કલાવતીનું જે નૃત્ય છે એ નૃત્યનું વર્ણન, એના પોશાકનું વર્ણન, એના નખરાઓનું વર્ણન, એ બધું ગોવર્ધને બતાવ્યું છે. એટલે આપણને થાય કોઈ પ્રશ્ન કરી શકે કે આ જમાલનું પાત્ર આવું કેવી રીતે ગોવર્ધન નામે લખી શક્યા. અહીંથી બધું મનમાં પડેલું હતું. અને તમારી પાસે એક વિગત હું કહું, એડગર રાઈસ બરો નામનો એક લેખક, એણે એક પાત્ર સર્જ્યું ટાર્ઝન. એ આફ્રિકા ગયો જ નહોતો. બધું મનમાં કલ્પીને એણે આપણી આગળ પાત્ર રચ્યું. તો આ વિષ્ણુદાસ કોણ, આ સઠરાય કોણ, આ દુષ્ટરાય કોણ, એ બધાની વાત તે એમણે કરી. આખો પરિચય કે ભાઈ આ સ્ત્રીઓ એટલે દુષ્ટરાયના ઘરની સ્ત્રીઓ કેવી હતી, એક જ વાક્ય કહે ગોવર્ધન, વધારે ના કહે. એક વાક્યમાં એવું કહે કે ઘણું કરીને એ કંખો પહેરવાનું ભૂલી જાય અને ચણિયો પહેરતા એમને શ્રમ પડતો. બસ, આથી વધારે કશું ના કહે. આપણે કલ્પી લેવું પડે કે આ કયા પ્રકારની સ્ત્રીઓ હશે. અને એ જે સ્ત્રી છે એ સ્ત્રીનું, એની દુષ્ટતા, એની ખલનાયકપણું કેવી રીતે આપણી આગળ બતાવ્યું છે. એક વાસનાગ્રસ્ત સ્ત્રી અને એક પવિત્ર સ્ત્રી, આ બે વજને બેના તુલ્ય બળ ભેગા કર્યા, સામે મૂક્યા અને આપણને કહ્યું કે હવે તમે પસંદ કરો કે શું છે સાચું, શું છે. જો ગુજરાતી નવલકથા ત્યાર પછી કયો માર્ગ પસંદ કરે છે. મુનશીમાં શક્તિ નહીં, સામર્થ્ય નહીં, એટલે ગોવર્ધનનો માર્ગ એ પસંદ ના કરે. એ બીજા માર્ગે ગયા, રોમાન્સ. અને એમને રોમાન્સના માર્ગે ચાલીને સૌથી વધારે મદદ કોણે કરી? એલેક્ઝાન્ડર ડુમા. ડુમા એ એવો અદ્ભુત વાર્તાકાર ન હતો, ચાલી જાય. પણ મુનશી પછી એક બીજા વાર્તાકાર આવ્યા, એમનામાં શક્તિ હતી, દર્શક. દીપ નિર્વાણ એમણે લખ્યું. હવે અત્યારે તો આપણી પાસે સગવડો બહુ છે, મોબાઈલ છે, કોમ્પ્યુટર છે. તમે બેન હર નામની ફિલ્મ જો જોઈ હોય
તો બેનહરમાં જે દ્રશ્યો છે એના કરતાં વધારે ઉત્તમ દ્રશ્યો દીપ નિર્માણમાં છે. પણ સૂસા પૈસા ચાર આપણને દર્શક પસંદ ના પડ્યા એટલે આપણે આગળ ચાલી નીકળ્યા. એટલે હવે આપણી આગળ પ્રશ્ન આવે કે ગુજરાતનું જે ઉત્તમ છે એની પ્રતીતિ ભારતને કેવી રીતે કરાવવો. તો એ પ્રતીતિ કરાવવાનું કામ હવે તમારું. અને એક દુઃખ થાય, અંગ્રેજી ભાષા આપણે એને બાજુ પર મૂકી છે. ભલે બાજુ પર મુકાઈ, પણ ગુજરાતી તો આપણી છે ને. એ ગુજરાતી ભાષા ઉપર આપણું પ્રભુત્વ હોવું જોઈએ. એ નથી. અને આપણે બધા દેશી હિસાબ ભણ્યા. આમ દેશી હિસાબમાં વાત આવે શાની? મૂળાક્ષર નહીં. ખોટી રીતે આપણને ભણાવવામાં આવ્યું કે જુઓ આ ખ અને જ્ઞ એ આપણી ભાષાના આ મૂળાક્ષર છે. હવે તમે એક પ્રયોગ કરો છો, જોડણી કોષ લઈને બેસજો અને જ્ઞાન શબ્દ ક્યાં આવે છે એ તો શોધો. મોટા ભાગે બધા કહેશે કે જ્ઞાન છે જ નહીં જોડણી કોષમાં. એટલે કોઈ મણિભાઈ જેવા તમને કહે કે જ્ઞાનનો જ્ઞ એ જ પછી જુઓ, એટલે આપણને ખબર પડે કે આ જ અને જ્ઞ એ બેની વચ્ચે સંબંધ છે. તો આ આપણી દુનિયા, અને એ દુનિયામાં આપણે ડગ ભરવાના. ડગલું ભર્યું કે ના હતું. તો આમ ડગ ભરતા ભરતા આપણે ત્રિવિક્રમ બની શકીશું વામન અવતારની જેમ. એટલે આ આત્મસાત કરવાની ઘડી છે અને એ આત્મસાત કરવા માટે આપણે પ્રયત્ન કરીએ. અને પ્રયત્ન કરતાં કરતાં એવરેસ્ટ પણ ચડી શકાશે. તો આ નિમિત્તે તમારી સાથે થોડી ઘણી વાતો કરવાનો જે મોકો મળ્યો એ બદલ હું બધાનો આભાર માનું છું.